કોઈને કરંટ લાગશે? છોટાઉદેપુર નગરમાં આવેલા MGVCLના ડીપી ફરતે ફેન્સિંગ છૂટા પડી ગયા. ફેન્સિંગની જાળીઓ છૂટી જોવા મળી રહી છે, જ્યારે કરંટ લાગવાની રાહ જોવાઈ રહી છે. છોટાઉદેપુર નગરમાં વિવિધ વિસ્તારમાં MGVCLના ટીપીના જે વીજ પોલ આવેલા છે, જ્યાં તેની ફરતે પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ચારે તરફ લોખંડની જાળીઓ લગાડી ફેન્સિંગ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સારી બાબત છે. પરંતુ એક વખત ફેન્સિંગ કરી દેવામાં આવ્યા પછી તેની કાળજી રાખવામાં આવતી નથી. નગરમાં વિવિધ જગ્યાઓ ઉપર આ ફેન્સિંગની જાળીઓ ખુલ્લી જોવા મળી રહી છે, જ્યારે ઉપરથી વેલો ઉગી નીકળી છે. આ ફેન્સિંગ જાહેરમાં ખુલ્લી જોવા મળતી હોય, જ્યારે સદર વિસ્તારમાં પ્રજાની નિરંતર અવરજવર હોય, રહેણાંક વિસ્તાર હોય, પરંતુ આ ખુલ્લી જાળીઓ માટે કાળજી રાખવામાં આવતી નથી અને અકસ્માત થાય, કોઈને કરંટ લાગે તેની રાહ જોવાઈ રહી છે. નગરમાં નવાપુરા ચોખંડી પાસે આવેલા DPI હોસ્પિટલની સામે આવેલ DP ક્લબ રોડ ઉપર આવેલ DPI હોસ્પિટલની પાછળ આવેલ DP મહિલા પોલીસ સ્ટેશનની સામે આવેલી DPની જાળીઓ ખુલ્લી જોવા મળી રહી છે, જ્યારે સદર વિસ્તારમાંથી શાળાના બાળકો પણ શાળાએ જતા હોય છે. જે રમતમાં કોઈ બાળક થાંભલા તરફ જતું રહે અને કરંટ લાગે તો કોણ જવાબદાર રહેશે? એવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.